ચાલો હેલો સ્ટુડન્ટ્સ, ગુડ મોર્નિંગ. ચાલો આજના લેક્ચરમાં આપણે વાત કરવાની છે માઇક્રોસ્કોપ. બે પ્રકારના માઇક્રોસ્કોપ છે, એક સાદું માઇક્રોસ્કોપ અને બીજું સંયુક્ત માઇક્રોસ્કોપ. પહેલાં આપણે વાત કરવાની છે સાદા માઇક્રોસ્કોપની. માઇક્રોસ્કોપનો ઉપયોગ કરીને તમે માઇક્રોસ્કોપનો ઉપયોગ કરીને તમે ચત્તુ એટલે કેવું આભાસી પ્રતિબિંબ મેળવી શકો. કેવું પ્રતિબિંબ? આભાસી. અને એની સાઇઝ કરતાં કેવું હશે તો કે મોટું. જનરલી આપણે માઇક્રોસ્કોપનો ઉપયોગ બાયોલોજીની લેબમાં થતો હોય કે કોઈ પણ બ્લડના સેમ્પલ છે એનો અભ્યાસ કરવો હોય, કોઈ પણ પેશી હોય એ પેશીનો અભ્યાસ કરવો હોય, કોઈ કોષનો અભ્યાસ કરવો હોય તો જનરલી બાયોલોજીની લેબમાં એનો ઉપયોગ થાય. માઇક્રોસ્કોપ શું કરશે? નાની વસ્તુને મોટી કરીને દેખાડે. પણ આપણે જે બ્લડ સેલનો અભ્યાસ કરી છે એમાં બેક્ટેરિયાના વગેરે 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 તો એ વિવર્ધિત થયેલા દેખાય, પણ એનું ઉલટું પ્રતિબિંબ મળે તો હાલે? ના હાલે. આપણે વિવર્ધિત જોઈ છીએ અને પાછું એનું કેવું પ્રતિબિંબ મળવું જોઈએ? ચત્તુ પ્રતિબિંબ મળવું જોઈએ. તો માઇક્રોસ્કોપની રચના, માઇક્રોસ્કોપની ગોઠવણી જ એવી હશે કે જેથી કરીને માઇક્રોસ્કોપ કોઈ પણ વસ્તુનું એકદમ મોટું એટલે કે એકદમ વિવર્ધિત અને ચત્તુ પ્રતિબિંબ આપશે. કેવું પ્રતિબિંબ આપશે? ચત્તુ પ્રતિબિંબ. એક આ. બીજું એક આવશે નજીક બિંદુ અંતર, કે જેને કેપિટલ ડી વડે દર્શાવાય. કયું બિંદુ અંતર? નજીક બિંદુ અંતર, કેપિટલ ડી. એ નજીક બિંદુ અંતર કોને કહેવાય? કે ભાઈ નોર્મલ આઈ હોય, નોર્મલ આંખ હશે કે જેને ચશ્માના નંબર ન હોય એના માટે. ભાઈ આંખ અને વસ્તુ વચ્ચેનું એક લઘુત્તમ અંતર એવું કે જે અંતરે રહેલી વસ્તુને તમે એકદમ સ્પષ્ટ રીતે જોઈ શકો. નોર્મલ આંખ માટે, ચશ્મા વગર આંખ અને વસ્તુ વચ્ચેનું એક અંતર એવું કે જે અંતરે રહેલી વસ્તુને તમે એકદમ આરામદાયક રીતે, સ્પષ્ટ રીતે તમે જોઈ શકો. એને કયું અંતર કહેવાય? નજીક બિંદુ અંતર. અને મનુષ્યની આંખ માટે એ છે 25 સેન્ટીમીટર. કે આપણી આંખથી કોઈ પણ વસ્તુ કેટલી દૂર હોય? 25 સેન્ટીમીટર દૂર હોય ને તો તમે એકદમ વ્યવસ્થિત તમે એને જોઈ શકશો. 25 કરતાં ઓછા અંતરે હોય તો આ માની લો અપ્રોક્સિમેટ 25 સેન્ટીમીટરે હોય, પણ જેમ જેમ નજીક આવશે એમ આમ કંઈક જો આમ કોઈક હિપ્નોટાઇઝ કરતું ને એવું થાય, આમ ભ્રમ થાય. ડબલ આમ શું ઇમેજીસ એકબીજામાં ભેગી થતી હોય તમને એવું દેખાશે. હા કે ના? સમજાય છે કે નહીં? પણ એવરેજ 25 ડિસ્ટન્સે છે ને એકદમ તમને વ્યવસ્થિત દેખાશે. ઓરિજિનલ જેવી વસ્તુ હશે ને એવું પ્રતિબિંબ દેખાય. અને બહુ દૂર જશો તો પણ દેખાવામાં બાજુ શું થશે? પ્રોબ્લેમ પડશે. તો નજીક બિંદુ અંતર કે ભાઈ નોર્મલ આંખ, સામાન્ય માણસની આંખ વડે ઓછામાં ઓછા કેટલા અંતરે તમે વસ્તુ મૂકો કે તે તમને સ્પષ્ટ એનું પ્રતિબિંબ મળે ત્યાં તમારા નેત્રપટલ ઉપર. એ અંતરને કેવું અંતર કહેવાય? નજીક બિંદુ અંતર. ચાલો આપણે મેઇન છે ફોર્મ્યુલા મેળવવાનો. હવે જુઓ, સાદા માઇક્રોસ્કોપ માટે મોટવણીની ફોર્મ્યુલા જોઈ છે, મેગ્નિફિકેશન. તો એમાં આપણે બે કેસ જોઈએ. પહેલો કેસ જે છે મોટવણીનું સૂત્ર. ક્યારે? કે પ્રતિબિંબ છે ને તમને કેટલા અંતરે મળતું હોય? ડી અંતરે. ડી અંતરે એટલે કેપિટલ ડી એટલે હમણાં કીધું શું? નજીક બિંદુ અંતર. કેપિટલ ડી મતલબ ચાલો જો સાદા માઇક્રોસ્કોપમાં એક બહિર્ગોળ લેન્સ હશે
કેન્દ્ર લંબાઈ F, માની લ્યો મુખ્ય કેન્દ્ર એ, વસ્તુ અત્યારે અહીંયા છે, વસ્તુ AB. આપણે શું કરવાનું છે? સાદા માઇક્રોસ્કોપ વડે હમણાં જ કીધું પ્રતિબિંબ કેવું મળવું જોઈએ? વિવર્ધિત અને ચત્તુ. અને વિવર્ધિત અને ચત્તુ પ્રતિબિંબ આભાસી દશે. પ્રતિબિંબ એકદમ મોટું મળવું જોઈએ અને પાછું ચત્તુ હોવું જોઈએ. તો જે સિમ્પલનો તમે અભ્યાસ કરો છો એ તમારી વસ્તુ કહેવાય. બાયોલોજીમાં આપણે ઓલું સ્લાઇડ હોય કાચની, એના પર બ્લડના સેમ્પલ મૂકે ને, પછી એને હું માઇક્રોસ્કોપની આમ નીચે મૂકીને જોતા હોય, આમ કંઈક કરતા હોય, ભગવાન જાણે શું કરતા હોય, એની અંદર શું દેખાતું આપણે કંઈ ખબર ના પડે. એટલે આ રીતે શું કરતા હશે? આમ જોતા હશે. સમજાય છે કે નહીં? તો જોવો, એ સેમ્પલ જે છે લેન્સના F અને ઓપ્ટિકલ સેન્ટરની વચ્ચે રહેવું જોઈએ. એની રચના જ એવી હશે. માઇક્રોસ્કોપ તમે જોયું હોય ને, તો એ કાચની જે ઓલી શું કહેવાય એને, કાચની જે પટ્ટી હોય કે જેના ઉપર બ્લડનું સેમ્પલ મૂક્યું હોય, સ્લાઇડ. હા, સ્લાઇડ. એના શું કરો, ઓલા ટેબલ ઉપર મૂકે અને અહીંથી ઉપરથી આમ કંઈક જોતા હોય ને, અંદર લેન્સ હોય અને બાજુમાં સ્ક્રૂ હશે. એ સ્ક્રૂ એ લોકો ફેરવતા હોય. તો સ્ક્રૂ ફેરવશે ને એટલે લેન્સ આગળ પાછળ થતો હોય સ્ક્રૂના ઉપયોગથી. અને લેન્સને એવી જગ્યાએ ફોકસ કરે કે જેથી કરીને એકદમ જોઈ લે કે ક્યાં લગી મેક્સિમમ પ્રતિબિંબ મળે છે. અને પ્રતિબિંબ મેક્સિમમ એકદમ મોટું મળે અને કેવું મળવું જોઈએ? ચત્તુ. તો અત્યારે માની લ્યો ચત્તુ અને વિવર્ધિત પ્રતિબિંબ મળે એટલે આપણી વસ્તુ ક્યાં હશે? O અને F ની વચ્ચે હશે. હવે જો આ બે કિરણો વચ્ચેનું અંતર શું થાય? વધતું જશે. આ બે કિરણ કોઈથી ભેગા ના થાય, પણ આ જ બે કિરણોને માની લો તમે આમ પાછળ ખેંચો. માની લ્યો આ કિરણો આ બિંદુએ પાછા ભેગા થયા, પાછળ ખેંચો છો ને, તો મતલબ અહીંયા શું હશે? બોલો, વસ્તુની ટોચ હશે ને. આ શું મળશે તમને? B'. આ શું મળશે તમને? A'. એટલે ઇમેજ તમને અહીંયા મળી. અને ઇમેજ કેટલા અંતરે મળી છે? D અંતર. લેન્સને તમે એવી રીતે એડજસ્ટ કર્યો. કેવી રીતે? એવી રીતે કે જેથી કરીને સેમ્પલની ઇમેજ જે તમને દેખાય છે D જેટલા અંતરે. કેટલા અંતરે? D જેટલા. હવે મારે મેગ્નિફાઇંગ પાવર કેટલું? આને આ વસ્તુ જે હતી બાળકો, એની ઊંચાઈ કેટલી હતી? HO જે તમને બધા આવી લખી શકાય. આ H અને આ કેટલી છે? H'. વસ્તુ વિવર્ધિત થઈ ગઈ, ચત્તુ પ્રતિબિંબ મળ્યું. રેડી? ચાલો હવે આની મોટવણી બોલો. લેન્સની મોટવણી શું થશે? M બરાબર V/U. શું થશે? M બરાબર આ જે હશે આપણું શું હશે? વસ્તુ અંતર U. શું હશે? વસ્તુ અંતર U. પણ એ મને નથી ખબર કેટલું છે. એ તો આપણે ઓલા સ્ક્રૂથી ઉપર નીચે લેન્સને કરતા હતા, તો એ આપણે માપી નહીં શકીએ. પણ આ મને ખબર છે, આ 25 હોય. આ કેટલું હોય? 25. એક વસ્તુ આ. ચાલો પછી લેન્સ ફોર્મ્યુલા જે છે આપણા માટે એ શું છે? 1/f બરાબર -1/u પ્લસ 1/v છે. અને માઇનસ વડે ગુણી નાખો અને વી વાળા પદને આ બાજુ ટપાડી દો. માઇનસ વડે ગુણી નાખ્યું, વી વાળા પદને આ બાજુ ટપાડો એટલે 1/u બરાબર 1/v માઇનસ 1/f. અને આમ લખાય v × 1/u. શું લખાશે?
વી ઇન્ટુ 1/u. હવે 1/u ની કિંમત અહીંથી તમે ત્યાં આગળ મૂકી દો તો શું થશે? મેગ્નિફિકેશન m બરાબર વી ઇન્ટુ 1/u 1/v માઇનસ 1/f. વી અંદર જાય તો વી કટ એટલે 1 માઇનસ વીના છેદમાં એફ થાય કે નહીં? પણ મને ખબર છે વી ઇમેજ ક્યાં મળી છે? નજીક બિંદુ અંતરે. તો આ કેસમાં આપણા માટે વી બરાબર પ્લસ ડી કે માઇનસ ડી? માઇનસ ડી. કેમ માઇનસ ડી? આપાત કિરણની વિરુદ્ધ દિશામાં છે એટલે મોટવણીનું સૂત્ર એમ બરાબર 1 અહીંયા માઇનસ ડી ડી બાય એફ. એટલે પેલા કેસ માટે મોટવણી મળી ગઈ. શું મળી મોટવણી? કે પ્રતિબિંબ સાદા માઇક્રોસ્કોપ માટે નજીક બિંદુ અંતરે મળતું હોય તો મોટવણીનું સૂત્ર એમ બરાબર 1 પ્લસ ડી બાય એફ. જ્યાં ડી એટલે નજીક બિંદુ અંતર, એફ એટલે લેન્સની કેન્દ્ર લંબાઈ, એમ એટલે મેગ્નિફિકેશન. હવે આપણને એમ કહે કે ભાઈ પ્રતિબિંબ તમારે 6 ગણું મોટું જોઈશું તો લેન્સ કેટલી કેન્દ્ર લંબાઈ વાળો લેવો છે ખબર પડી જાય અહીંથી. પ્રતિબિંબ 6 ગણું મોટું જોઈશે મતલબ મેગ્નિફિકેશન 6. તો અહીં 6 મૂકો તો એક ઓલી બાજુ જાય, 6 માંથી 1 જાય તો 5. તો 5 બરાબર ડી બાય એફ. તો એફ બરાબર ડીના છેદમાં 5. પણ ડી એટલે કીધું 25 સેન્ટીમીટર. 25/5 એટલે 5 સેન્ટીમીટર કેન્દ્ર લંબાઈ વાળું તમે લેન્સ લ્યો ને તો એ તમને વસ્તુને 6 ગણી મોટી કરીને દેખાડે. કેટલા ગણી? 6 ગણી. અને ચત્તુ પ્રતિબિંબ મળશે. પાછું કેવું મળશે? ચત્તુ એકા. ચાલો પછી પ્રતિબિંબ છે ને આપણે અનંત અંતરે મેળવી ત્યારે મોટવણી કેટલી? અનંત અંતરે તમે પ્રતિબિંબને રાખો સમજો તો એ વસ્તુના પ્રતિબિંબને તમે આરામદાયક રીતે જોઈ ના સમજાણું બી આમાં તો આમાં કંઈક ધ્યાન રાખો છો. તારું ધ્યાન હું બોલું છું એમાં નથી, આમાં જ. એટલે તો આમાં કંઈક વિચારીશ કે ધ્યાન બધા ઉપર હોય મારું. આ સાચું બોલ. હું વિચારતો તો હું કહું એમાં ધ્યાન નહોતું, આમાં ધ્યાન હતું. બોલ. હે એટલે હું જે બોલતો હતી પહેલાંથી તે ગણતરી કરી. ઓકે હાલો જુઓ શું વાત. હા તો તમારે પ્રતિબિંબ જો તમે ઇન્ફાઇનાઇટે મેળવો, પહેલાં તો ક્યારે ઇન્ફાઇનાઇટે મળશે? આ વસ્તુ એફ ઉપર આવી જાય તો ઇમેજ તમને ક્યાં મળશે? આમ ઇન્ફાઇનાઇટે મળે કે નથી સમજાતું? વસ્તુને તમે ક્યાં મૂકી દો? એફ ઉપર મૂકી દો તો પ્રતિબિંબ ક્યાં મળશે? ઇન્ફાઇનાઇટે મળે. પણ હવે જુઓ એ ઇન્ફાઇનાઇટે તમે મૂકશો ને તો મેગ્નિફિકેશન આના કરતાં વધી જાય કે ઘટી જાય? ઘટી જશે. કહું છો મેગ્નિફિકેશન શું થઈ જશે? ઘટી જાય. બે વસ્તુ થાય, મેગ્નિફિકેશન ઘટે છે પણ થોડુંક તમે આરામદાયક રીતે જોઈ શકો, આંખને થોડોક કષ્ટ ઓછો પડે. જો આ બધા ઇન્સ્ટ્રુમેન્ટ બનતા હોય ને બધા પેરામીટર આ લોકો ધ્યાન રાખતા હોય. પેરામીટર બધા માર્કેટમાં જે રિસર્ચ હાલતી હોય આ છે બધા પેરામીટર ધ્યાનમાં રાખે. જેમ પ્રતિબિંબ દૂર ને એમ આંખને કષ્ટ ઓછો પડે, જેમ નજીક ને એમ જોવામાં પ્રોબ્લેમ પડે. જેમ દૂર હશે ને એમ તમને આમ જોવામાં બહુ મજા આવે. આ મસ્ત આપણે અમે કહેવત છે ગુજરાતીમાં, દૂરથી ડુંગર રણિયામણા. દૂરથી કોઈક આમ વસ્તુ તમારે નજીક આવતી હોય ને તો આમ તમને મસ્ત મજા નહીં લાગે, આ કઈ મસ્ત વસ્તુ છે. પણ જ્યારે નજીકથી લે આમત કાંઈ બરોબર. આપણે એમ ડુંગર કઈ ડુંગર, દૂરથી ડુંગર રણિયામણા મતલબ તમે આમ જુનાગઢ બાજુ જતા હોય તો આમ દૂરથી તમે જેતપુર પહોંચો ને સરસ મજાનો આમ તમને ગિરનાર દેખાય, એનો વ્યૂ બહુ મસ્ત આવે. આમ લીલોતરી છવાયેલો. જેમ જેમ નજીક જાઓ તો મોટું થાય અને તળેટીમાં પહોંચો તો લે હોય કેટલું મોટું હોય. તો હવે તમારે જો વસ્તુને જોવી હોય તો નજીકથી જોશો તો આખી જોઈ શકાશે કે દૂર હતા તો?
દૂર હતા તો બીજી મેથડ છે, એનો ફાયદો શું કે ઘણી વખત વસ્તુ એવડી મોટી હોય એવડી મોટી ને કે તમે નજીક રાખશો ને આમ તો મેં આખી ના જોઈ શકો, અમુક એનો ભાગ જ તમે જોઈ શકશો. આટલી એમ નજીક હશે પેન મારી તો હવે મને આખી પેન ના દેખાય, અહીંયા હોય ને તો મને પેન આખી દેખાય, આરામદાયક રીતે દેખાય, મારી આંખને કંઈ કષ્ટ ના આપવો પડે. પણ આમ હોય તો મારે પેનનું તળિયું જોવું હોય ને તો મારી આંખને થોડો કષ્ટ દેવો પડે. શું કષ્ટ દેવો પડે? પાપડ આમ નીચે ઝુકાવવી પડે. સમજાય છે કે નહીં? બધા રિસર્ચ ચાલતા હોય તો ઘણી વખત જો વસ્તુ ઘણી બધી મોટી હોય તો તમે એને સાવ નજીક સેટ કરશો ને તો એની ઇમેજ તમને આખી નહીં દેખાય, થોડો કટકો જ દેખાશે. તો એટલા માટે તમારે એને શું કરવું પડે? દૂર દૂર દૂર, ભલે નાનું દેખાય. સમજો મેં કીધું તું, શું કીધું તું? મેગ્નિફિકેશન ઘટશે. કીધું તું, શું કીધું તું? મેગ્નિફિકેશન ઘટશે. બીજા કેસમાં જેમ જેમ દૂર લેતા જશો ને એમ શું થશે? તમને આખી દેખાશે પણ થોડીક નાની દેખાશે, પણ આવશે મજા. આપણે તો શું કરવું છે? આખી જ વસ્તુ જોવી છે ને કે થોડીક જ વસ્તુ જોવી છે? આખી જ વસ્તુ જોવાય ને પછી જેટલું ઓબ્ઝર્વેશન કરવું હોય આખી વસ્તુનું જ ઓબ્ઝર્વેશન કરવા. ક્લિયર? અને ખરેખર આનંદ એટલે ખરેખર અનંત હોય યાર. હે, આપણે એ તમને સમજાવ્યું હતું. ખરેખર આનંદ એટલે આપણા કેસમાં તો શું હોય? માની લો 10 સેન્ટીમીટર કેન્દ્ર લંબાઈવાળો લેન્સ હોય તો ઇમેજ તમને 100 સેન્ટીમીટરે મળે તો એ શું કહેવાય? અનંત અંતરે કહેવાય. કારણ કે પ્રતિબિંબ અંતર કેન્દ્ર લંબાઈની સાપેક્ષમાં 10 ગણું મોટું હોય, 5-6 ગણું મોટું હોય તો ઘણું મોટું કહેવાય. તો આ તો કેટલા ગણું મળ્યું? 10 ગણું મોટું. 10 ની બદલે હોય મળ્યું. F 10 હતી, V કેટલો મળ્યો? 100. તો F કરતાં V 10 ટાઈમ્સ કહેવાય. 50 મળે ને તો એ ઘણું બધું મોટું કહેવાય. 10 કરતાં ઓલું કેટલા ગણું મળ્યું? 5 ગણું. તો ખરેખર તમારે માઇક્રોસ્કોપનો ઉપયોગ કરતો હોય તો અનંત અંતરે જોવા જવું પડે? ના, એમ ના હોય. થોડું પ્રેક્ટિકલી વિચારો. સમજાય છે? તો જો શું જો? તો જો સેકન્ડ કેસ સમજો. પ્રતિબિંબ અનંત અંતરે મળે. એટલે આપણે શું કરીએ? નરી આંખે વસ્તુને જોઈએ. નરી આંખે મતલબ માઇક્રોસ્કોપનો ઉપયોગ કર્યા વગર. તો તમને એકદમ મસ્ત મજાની નીટ એન્ડ ક્લીન ક્યાં દેખાશે? 25 સેન્ટીમીટર અંતરે દેખાય. કેટલા અંતરે દેખાય? 25. મારે આખી વસ્તુ જોવી છે તો આ વસ્તુની ટોચમાંથી આવેલું કિરણ મારી આંખમાં પ્રવેશવું જોઈએ. તો ટોચમાંથી આવેલું કિરણ આંખમાં પ્રવેશવું ને મુખ્ય અક્ષ સાથે જે એંગલ એના બનાવ્યો ને એને કહેવાય થીટા ઓ, એંગલ ઓફ ઓબ્જેક્ટ. શું કહેવાશે એને? થીટા ઓ, એંગલ ઓફ ઓબ્જેક્ટ. હવે જો વસ્તુ મોટી હશે તો વસ્તુ કેવી હશે? મોટી હશે તો શું થશે? થીટા મોટું 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 થતું જશે. તો સામે શું થશે? જો સમજો ભાઈ, તમને આખું નથી દેખાતું એનું કારણ શું? આ આપણી આંખની આંખ છે. હવે શું થઈ? જો આ બે એંગલ કેવા કહેવાય? અને પાછળ આટલું નેત્ર પટલની આટલી આ શું કહેવાય? ઓલી બધી એવું કંઈક આવે ને, શું કે જ્યાં મળતું હોય અહીંયા એનું આ દર્પણ મુખ કહેવાય. આટલું આ પણ જેમ જેમ આ મોટું થતું જશે એમ શું થાય? બોલો બોલો. જેમ જેમ આ મોટી થતી જાય વસ્તુ એમ એમ શું થાય? આ એંગલ એ મોટું થતું જાય કે નહીં? હજી વસ્તુ મોટી થઈ. એંગલ પણ આંખની અમુક લિમિટ હોય ને, તો આંખનું દર્પણ મુખ પાછળ આટલું જ છે તો આંખ તમને કેટલું દેખાડે? આટલું દેખાડે. પણ માની લો આના કરતાં વસ્તુની હાઈટ મોટી હોય તો શું થાય? આટલો ભાગ તમને દેખાશે વસ્તુનો? ના દેખાય. એનાથી સમજાતું શું કહેવા માંગુ છું? પાછળ નેત્ર પટલની અમુક કંઈક દર્પણ મુખ હોય એટલા ભાગમાં તમને કંઈક ઇમેજ રચાય. પણ આ મોટું 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 થતું જ હશે તો એંગલ વૈધો એંગલ. પણ આટલા ભાગમાં આવે તો તમને દેખાય. પણ હજી મોટી થતી જશે તો દેખાશે નહીં. તો હવે ભાઈ વસ્તુ મોટી છે ને આપણે એ જ જો ભાઈ જોવાની તો આ જ છે. ગિરનાર દાદા બહુ મોટા, ગિરનારની એક મોટી છે. આમ નજીક જશો તો ગિરનારની સામે ઊભા રહ્યો તો આમ
પગથિયે જતા હોય તમને દેખાય, સમજાય છે કે નહીં? પણ તમે આમ યાર દૂર જતા જાઓ, તમે શું કરતા જાઓ તો આ દૂર 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 જતું જશે, એમ શું થતું જશે? એંગલ નાનો 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 થતો જાય કે નહીં? આ તમને 11માં સમજાવેલું છે. અત્યારે હું અહીંયા અહીંથી એક કિરણ આવે, એક કિરણ અહીંથી આવે, તો અહીં કંઈક એંગલ બન્યો હશે કે નહીં? આ દિવાલ છે, દિવાલની મને કંઈક પહોળાઈ દેખાય છે, એક આ ખૂણામાંથી કિરણ આવ્યું, એક આ ખૂણામાંથી કિરણ આવ્યું, તો અહીં કંઈક એંગલ બન્યો હોય. પણ દિવાલમાં નહીં લો, પાછળ 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 જતી જેમ શું થાય? એંગલ નાનો 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 થતો જશે ને. તો અહીંનો એંગલ નાનો થયો મતલબ વસ્તુ નાની 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 મને દેખાતી છે. એક ઓલું યાદ હોય તો હે દ્રષ્ટિ સ્થાન ભેદ, એક બીજું એમાંય આવતું. 1 પારસેક અંતર કોને કહેવાય? યાદ છે ને? 1 સેકન્ડનો ખૂણો બને ને, 1 સેકન્ડનો, એને 1 પારસેક અંતર કહેવાય. કે ભૂલાઈ ગયું? પૃથ્વી ઉપરથી જોતા કે જે બિંદુએ કેટલાનો એંગલ બને, 1 સેકન્ડનો એંગલ બને ને, એને શું કહેવાય? 1 PC. 10⁻13 આવે. કેટલું આવે? 10⁻13 મીટર. તો જેમ જેમ દૂર જશો એમ એંગલ નાનો થતો જાય. અને એંગલ ના વસ્તુ જો એવડી જ છે, હજી કહું છું, વસ્તુ હતી એવડી ને એવડી જ છે, પણ આંખમાં આખી તમને સમાઈ જશે. ક્લિયર થયું કે ના સમજાણું? ચાલો, તો હવે જો સૂત્ર મેળવો. કેટલી મિનિટ થઈ એમાં? હાલો, શું કરવાનું છે? હા, કોને પૂછી નહીં? હા આવું હાલે. ક્યાં ધ્યાન છે? હે, ક્યાં ધ્યાન છે? આ વસ્તુ અહીંથી આ કિરણ આવ્યું, આ શું દાશે? માની લો ડી જેટલા અંતરે છે, tan θ O બરાબર h/d હશે ને? tan θ O બરાબર શું થશે? h/d. ચાલો હવે જો વસ્તુને તમે F ઉપર મૂકી દો તો ઇમેજ કેટલાય રચાય? અનંત અંતરે રચાશે. કિરણોને તમે આમ પાછળ લેતા જાઓ, અનંત અંતરે મસ્ત મજાની અહીંયા ક્યાંક શું હશે? A ડેશ B ડેશ H ડેશ ઇમેજ હશે. તો કોઈ કહેશો આ શું કહેવાશે? થીટા O કહેવાય કે થીટા I કહેવાય? થીટા હોય કહેવાય ને થીટા I કહેવાય, બે કહેવાય. જો કાં ભાઈ કાં કારણ કે આ જે કિરણ આવ્યા છે, હવે આ ક્યાંથી આવેલા છે? બધા કિરણ પ્રતિબિંબની ટોચમાંથી. ક્યાંથી આવ્યા છે? પ્રતિબિંબની ટોચમાંથી આવેલા કિરણોએ મુખ્ય અક્ષ સાથે થીટા I જેટલો એંગલ બનાવ્યો. કેટલો એંગલ બનાવ્યો? થીટા I. ચાલો, આ શું છે આપણું? U. આ શું છે આપણું? V. એપ્રોક્સિમેટ ઇન્ફાઇનાઇટ છે. ચાલો હવે tan θ I બરાબર આ સૂત્રમાં જોતા શું લાગે? h/f થાય ને? શું થાય? સામેની બાજુની છેદમાં, અથવા તો tan θ I બરાબર આ સામેની બાજુ શું થાય? h'/v. શું થશે? એનાથી ડબો પડતો શું થાય? h'/v
ટેન થીટા આઈ બરાબર જોવો બા જોવો 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 આ હું જે આપણો થીટા આઈ આ હું એ બી આ હું એ ડેશ બી ડેશ આ હું એચ આ હું એચ ડેશ આ હું એફ આ હું વી તો ટેન થીટા આઈ બરાબર સામેની બાજુ એટલે એચ ડેશના છેદમાં વી લખાય અને ટેન થીટા આઈ બરાબર એચના છેદમાં એફ લખાય ગમે તમે લખી શકો કે નથી સમજાતું આને ઓલા કયા ત્રિકોણ કહેવાય અને સમરૂપતા એવા કંઈક ત્રિકોણ કહેવાય બરાબર હવે જુઓ પણ આપણે મેથ્સની દ્રષ્ટિએ સાબિત કર્યું ટેક્સમાં ફિઝિક્સની દ્રષ્ટિએ સાબિત કર્યું છે તો બોર્ડમાં થિયરી પૂછે તો એ રીતે જ કરવું પડે આમ કરો તો ના હાલે મોટવણી લઈને સાબિત કર્યું ટેક્સ્ટ બુકમાં આપણે એમ કરી નાખી કાંઈ વાંધો નહીં ચાલો એમ બરાબર એચ ડેશ બાય એચ અથવા તો વી બાય યુ થાય હા કે ના ચાલો હવે જુઓ મેગ્નિફિકેશન એમ બરાબર આ સૂત્રનો આપણે હમણાં આગળ કામમાં આવશે આને આમ લખાય ને એચ ડેશ બરાબર વી બાય યુ ઇન્ટુ એચ એચ ડેશ બરાબર વી બાય યુ ઇન્ટુ એચ ચાલો એમ ઇઝ ઇક્વલ ટુ શું થશે મોટવણીમાં એમ ઇઝ ઇક્વલ ટુ મોટવણીમાં બી બાય યુ થાય ને કે ના થાય મોટવણી એમ ઇઝ ઇક્વલ ટુ શું થશે વી બાય યુ પણ હવે આમાં ચાલો દો ટેન થીટા આઈ બરાબર આના બરાબર આ સાબિત કરવું જો ટેન થીટા આઈ બરાબર એચ ડેશના છેદમાં વી પ્રતિબિંબ એંગલ છે આને શું કહેવાય એંગલ ઓફ ઇમેજ તો પ્રતિબિંબની હાઇટના છેદમાં પ્રતિબિંબ અંતર એચ ડેશના છેદમાં વી પણ આ વી માઇનસ વી કેવો થશે કાં ભાઈ આપાત કિરણની વિરુદ્ધમાં એચ ડેશ પોઝિટિવ જ રહેશે કાં ઉપર જ છે એટલા માટે ચાલો એ કાં પણ આ સૂત્રો બધે એમ કહેવાય એચ ડેશ બરાબર શું થશે ટેન થીટા આઈ બરાબર આ માઇનસ એચ ડેશ બરાબર શું થાય વી અપોન યુ ઇન્ટુ એચ એટલે આ 1 અપોન વી એમને વી અપોન યુ ઇન્ટુ એચ વી કટ એટલે શું આવે માઇનસ એચ બાય યુ હવે યુ બરાબર શું બોલો આકૃતિ પરથી યુ બરાબર વસ્તુને ક્યાં મૂકી હશે એફ ઉપર ક્યાં મૂકી હશે તો એફ માઇનસ એફ કે પ્લસ એફ અરે બહિર્ગોળ લેન્સ છે હા ઘણા શું વિચારે સર બહિર્ગોળ લેન્સ છે ને લેફ્ટ પોઝિટિવ લેવાનું એફનો ઉપયોગ હું અત્યારે એફ તરીકે નથી કરતો વળી હું એફનો ઉપયોગ એફ અરે આમાં તમે એફનો ઉપયોગ કરતા હોય ને તો કેન્દ્ર લંબાઈ તરીકે કર્યો કહેવાય પણ અત્યારે તો મારે વાત હાલે છે વસ્તુ અંતરની જોગાનો જોગ વસ્તુ અંતર કોના જેવડું છે એફ જેવડું છે અને આ વસ્તુ કહેવાય કે આપાત કિરણની વિરુદ્ધમાં એટલે આ માઇનસ તો મૂકો અહીંયા માઇનસ એચ બાય માઇનસ એફ એટલે થઈ ગયું સાબિત ટેન થીટા આઈ બરાબર એચ બાય સાબિત કરવું પડે બાકી હકીકત ડાયરેક્ટ તમે અહીંથી કહી જ નાખો પણ બોર્ડમાં પૂછે તો તમારે પ્રૂવ કરવું પડે અને આ બધા એંગલ હશે કેવા એકદમ નાના નાના સ્મોલ એંગલ હોય બરાબર ટેન થીટા આઈ બરાબર થીટા આઈ અથવા તો અહીંયા થીટાઓ નાવ મેગ્નિફિકેશન કયું મેગ્નિફિકેશન આવે એંગ્યુલર કેવું આવશે એંગ્યુલર આપણે રેખીય મોટવણી આવતી આમાં વસ્તુની હાઇટ બદલતી જાય તો પ્રતિબિંબની હાઇટો બદલતી જાય તો એને આપણી આંખ સાથે બનાવેલા ખૂણા બદલે હા કે ના એટલે કોણીય મોટવણી કહેવાય કેવી કહેવાય તો કોણીય મોટવણી એટલે શું એંગ્યુલર મેગ્નિફિકેશન મેગ્નિફિકેશન બોલો
એમ બરાબર પ્રતિબિંબના હાઇટના છેદમાં વસ્તુની હાઇટ, પ્રતિબિંબ અંતર છેદમાં વસ્તુ અંતર. તો અહીંયા એંગલ ઓફ ઇમેજ અપોન એંગલ ઓફ ઓબ્જેક્ટ. શું આવ્યો એંગલ ઓફ ઇમેજ? h/f. એંગલ ઓફ ઓબ્જેક્ટ h/d. ક્લિયર? તો h કટ, છેદનો છેદ અંશમાં d/f. મોટાવણીનું સૂત્ર શું મળ્યું? d/f. પહેલા કેસમાં મળતું તો એના કરતાં ઓછું, એક જેટલું ઓછું આવ્યું. માં 1 + d/f હતું, અહીંયા ખાલી શું છે? d/f. ક્યારે? કે જ્યારે ઇમેજ અતિ દૂર લેવી હોય. અને અતિ દૂર શા માટે લેવી પડે એ તમને સમજાય. રેડી? હવે જો એના પછીની થિયરી સંયુક્ત માઇક્રોસ્કોપ. સંયુક્ત માઇક્રોસ્કોપ, જો આ સાદા માઇક્રોસ્કોપની એક મર્યાદા આવી જશે. શું મર્યાદા આવશે? કે મોટવણી છે ને 8 થી 9 ગણી સુધી જ આપી શકે. 8 કે 9 ગણા કરતાં જો તમારે વધુ મોટવણી જોતી હોય, એના કરતાં પ્રતિબિંબ થોડુંક હજી વધુ મોટું જોતું હોય તો સાદું માઇક્રોસ્કોપ કામમાં ના આવે. કયું માઇક્રોસ્કોપ કામમાં આવશે? સંયુક્ત, કમ્પાઉન્ડ માઇક્રોસ્કોપ. કાંઈ નહીં, કમ્પાઉન્ડ માઇક્રોસ્કોપમાં શું હોય? 2 લેન્સ હોય. સંયુક્તમાં સાદા માઇક્રોસ્કોપમાં એક જ લેન્સ હોય. જ્યારે કમ્પાઉન્ડ માઇક્રોસ્કોપમાં બહિર્ગોળ લેન્સની 2 જોડ હોય. કેટલી જોડ હશે? 2 જોડ. તો આ શું થયું? કોમ્બિનેશન ઓફ લેન્સ થયું ને. તો કોમ્બિનેશન થાય તો શું થાય? બોલો, આપણે જોયું હતું લેન્સનું તમે કોમ્બિનેશન કરો તો મેગ્નિફિકેશન કેટલું આવે? m1 × m2 × mn. યાદ છે ને? તો મેગ્નિફિકેશન વધી જશે. બીજું પાવર એ વધે ને. જેમ પાવર વધશે એમ ઇમેજ નીટ એન્ડ ક્લીન દેખાય પાછી પહેલા કેસ કરતાં. પાવર p1 + p2 + p3 ... pn. ના તો બધા બહિર્ગોળ છે, તો બહિર્ગોળ લેન્સ શું કરે? બધા કિરણોને કેન્દ્રિત કરે. તો એકલો લેન્સ જેટલા કિરણોને ભેગા કરી શકતો હોય એના કરતાં 2 લેન્સ આવે તો બધા કિરણોને ભેગા કરે. તો હાઈ ડેફિનેશન વાળી તમને ઇમેજ મળે, કારણ કે કિરણો શું થયા? વધુ ભેગા થયા. એટલે પહેલો લેન્સ શું કરશે? વસ્તુને મોટી કરી દેશે. અને પહેલા લેન્સ દ્વારા જે ઇમેજ મળી ને, ઇમેજ એકદમ મોટી હશે, ઓલરેડી 6-7 ગણી હશે. પણ એને પાછો બીજા લેન્સ માટે બોલો, પહેલા લેન્સ માટે વળતી ઇમેજ બીજા લેન્સ માટે આભાસી વસ્તુ બને. પહેલા લેન્સ ઓલરેડી એક વખત 7-8 ગણી કરીને દેખાડી હોય, ઓલું શું કરે? 7-8 ગણી કરીને દેખાડે. તો તમને છેલ્લે મેગ્નિફિકેશન કેટલા ગણું મળે? 64 ગણું મળે. સરવાળો નથી થતો, યાદ રાખજો. આ 7 ગણું કરે ને આ 7 ગણું કરે, એટલે 7 + 7 14 નહીં, ગુણાકાર થાય છે. m × m1 × m2. તો તમે વિચારો, ખાલી એક લેન્સ વધારી દીધો તો શું થયું? ખાલી એકલો હતો તો 7 ગણું દેખાડતો હતો, 2 જણા ભેગા થઈને 49 ગણું 50 ગણું દેખાડે. થાય કે નહીં? અને બીજો ફાયદો શું? આપણને એમ થાય કે સર અમે તો મોબાઈલમાં ઘણી વખત અમુક ઓલા ઇમેજો આવે, ફોટા આવે, ઝૂમ કરતા જઈએ ને તો શું થતા જાય છે? ઝાંખા થતા જાય, પિક્સેલ ફાટી જાય. એ તમારા કેમેરા ઉપર ડિપેન્ડ છે. હાઈફાઈ કેમેરો સારો હોય લ્યો કે જેનો રિઝોલ્યુશન પાવર સારો હોય. તો આમાં કીધી જ બીજી વસ્તુ, 2 લેન્સ ભેગા કરશો તો શું થશે? પાવર વધી જશે. પાવર શું થશે? p1 + p2. એટલે જેટલા કિરણો કેન્દ્રિત થતા હોય ને એના કરતાં કિરણોની સંખ્યા શું થઈ જાય? વધી જાય. એટલે ઇમેજ તમને કોઈથી બ્લર મળશે નહીં, એકદમ નીટ એન્ડ ક્લીન, મસ્ત મજાની દેખાશે. આટલું ક્લિયર? આ એનો બેઝિક કન્સેપ્ટ છે. બાકી સૂત્રો તો હમણાં આપણે સાબિત કરી નાખશું, સાવ સહેલું છે, એમાં કંઈ જાજુ નથી. ચાલો, કમ્પાઉન્ડ માઇક્રોસ્કોપ. મારો એક જૂનો સ્ટુડન્ટ છે, લગભગ 2 વર્ષ પહેલાંનો, અત્યારે NIT વેલેંગરમાં છે, ગયા એવું હૈદરાબાદમાં, બરાબર. અને IITમાં મળતું હતું પણ એને જે બ્રાન્ચ જોતી હતી એ નથી મળતી. હવે એને અહીંયા કોમ્પ્યુટર સાયન્સમાં લીધું છે. કેમાં? NIT વેલેંગરમાં. હમણાં જ એના કેમ્પસ, હજી એને કેટલા
4 સેમ પૂરા થયા. કેટલા સેમ પૂરા થયા? 4. માઇક્રોસોફ્ટમાં સિલેક્શન થઈ ગયું. માઇક્રોસોફ્ટમાં સ્ટાર્ટિંગ પેકેજ કેટલું? કેન યુ ઇમેજિન? હે 43L પર એનમ, 43 લાખ રૂપિયા. એન્યુઅલ પેકેજ કેટલું? 43 લાખ. એટલે વર્ષે કેટલા થાય? સોરી, મહિનાને કેટલા થાય? 12 તેરી 36, 3 લાખ કરતાંય વધુ. વિચારો, 43 લાખ. છોકરો હતો ભેજુ છોકરો, એકદમ ભેજ. હું તમને ડિટેલમાં પછી થોડીક વાર વાત કરીશ પછી, બરોબર. એટલે આઈઆઈટીમાં અહીંયા બોમ્બેની મળતું હતું, પણ આમાં બીજી નબળી બ્રાન્ચોમાં મળતું હતું. અમે ઘણા બધાએ કીધું કે આઈઆઈટીનું લેબલ ના મુકાય ને, કે બ્રાન્ચ આરે કોમ્પ્રોમાઇઝ નહીં, કે ભલે એ કે મને કોલેજ થોડીક નબળી મળે, બરાબર, કોલેજ ભલે થોડીક નબળી મળે, પણ ગયો એનઆઈટી વેલેંગર હૈદરાબાદની બાજુમાં આવ્યું. કાલે જ મારે કલાક એક વાત થઈ સારી, કે ત્યારે આપણે જે ડિસિઝન રોતો તો બહુ ત્યારે, કે આઈઆઈટીમાં એ લગભગ થોડાક માર્ક માટે જ રહી ગયો. ત્યારે એની એવી હતી, પણ ત્યારે એને જે મન મક્કમ કરીને જે ડિસિઝન લીધું છે, આવું છે તો કોમ્પ્યુટરમાં જ, એના સિવાય જ આવું છે જ નહીં. એને બધી વાત કરી હું તમને કહીશ કે કોની કોની વેલ્યુ છે, શું નહીં, આપણે પછી વાત કરશું, નકર આ પૂરું નહીં થાય. બરાબર, એકદમ 43 લાખ પર યર એટલે તો શું કહેવાય. માઇક્રોસોફ્ટ કરતાં એ કે બીજી ઘણી બધી કંપની હતી. કેટલી વાર છે મેં થિયરી પૂરી નહીં થાય, 5-10 મિનિટમાં. હાલો સ્ટુડન્ટ, બાય બાય, ટેક કેર. આપણે નેક્સ્ટ લેક્ચરમાં મળીએ છીએ, બરાબર. નેક્સ્ટ લેક્ચરમાં જોશું, કારણ કે 5 મિનિટનો ટાઈમ છે, ભેગું નહીં થાય, થોડુંક બગાવવું પડે એટલા માટે. ચાલો, બાય બાય.